ગુડ મોર્નિંગ. ધોરણ 10માં 11માં અને 12માં આપણો એક કોમન ટોપિક છે રિપોર્ટેડ સ્પીચ, અને એ સ્પીચ વિશે આપણે વારંવાર જોઈ લીધું છે, જાણી લીધું છે. પરંતુ આજે આપણે એ સ્પીચનું રિવિઝન કરી રહ્યા છીએ. પેપરમાં કઈ રીતે સ્પીચના પેરેગ્રાફ આવે છે અને તેના આન્સર્સ કેવી રીતે લખવા તેની માહિતી લઈ લઈએ આપણે. ફર્સ્ટ પેરેગ્રાફ છે, અનિલ કહે છે કોને. સૌથી પહેલા આપણે યાદ રાખવું કે કોણ બોલે છે, રિપોર્ટર. સેકન્ડ એ યાદ રાખવું કે રિપોર્ટિંગ વર્બ શું આવશે. થર્ડ લિસનર કોણ છે. ફોર્થ કન્જંક્શન શું આવવાનું છે. અને ફિફ્થ છે રિપોર્ટેડ સ્પીચ. ફર્સ્ટ સેન્ટેન્સ, અનિલ લેટ્સ ગો ટુ વિઝિટ તાજમહલ એટ આગ્રા. કોણ બોલે છે? અનિલ, રિપોર્ટર અનિલ. ફર્સ્ટ વાક્ય છે લેટ્સ વાળું વાક્ય છે, અને લેટ્સ ની અંદર આપણે કહ્યું છે કે બે પ્રકારના રિપોર્ટિંગ વર્બ હોય. લેટ્સ સેવ વોટર, પાણી બચાવીએ. તો આ વાક્ય કેવું છે? પાણી બચાવીએ સલાહ કહેવાય, તો એના માટે સજેસ્ટેડ આવે. પરંતુ લેટ્સ ગો ટુ વિઝિટ, ચાલો મુલાકાત લેવા જઈએ, આ વાક્યમાં તમારા મનની ઈચ્છા તમે બીજા આગળ વ્યક્ત કરી રહ્યા છો, એને કહેવાય પ્રપોઝડ. તો અહીં આવશે પ્રપોઝડ. કોને કહે છે? સુનિલ. હવે એક વસ્તુ છે, લેટ્સ માં કમ્પલસરીની આ વસ્તુ તમને કહેલી છે. લેટ્સ શબ્દ હોય તો કન્જંક્શન આવવાનું છે ધેટ, ધે, શુડ. ધેટ, ધે, શુડ. આ કમ્પલસરી મૂકવાનું છે જ્યારે લેટ્સ આવશે ત્યારે. ધેટ, ધે, શુડ. પછી ક્રિયાપદનું જે મૂળ રૂપ છે ગો ટુ વિઝિટ તાજમહલ એટ આગ્રા. કન્ટિન્યુ, જે વાક્ય છે એઝ ઇટ ઇઝ, વિઝિટ તાજમહલ એટ આગ્રા. સેકન્ડ સેન્ટેન્સ કોણ બોલે છે? સેકન્ડ સેન્ટેન્સ બોલે છે સુનિલ. બંને હી છે એટલે આપણે નામ લખવું વધારે સુટેબલ રહેશે, સુનિલ. સુનિલનું વાક્ય કેવું છે? તો સુનિલનું વાક્ય ક્વેશ્ચન સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય છે, અને પ્રશ્નાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ. હવે વાક્યને એક બાબતને ધ્યાનમાં રાખીએ. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરતા હોઈએ અને પેરેગ્રાફ વર્ઝન હોય ત્યારે સેકન્ડ સેન્ટેન્સથી તમે લિસનર નહીં લખો તો પણ ચાલે. રીઝન, જો અનિલે સુનિલને કહ્યું હોય તો સુનિલ હવે કોને કહેવાનો છે? અનિલને જ કહેવાનો છે. વી ઓલરેડી નો. એટલે સેકન્ડ સેન્ટેન્સથી લિસનર ન લખીએ અને કન્ટિન્યુ કરીએ તો પણ ચાલે. પ્રશ્નાર્થ વાક્ય છે, કન્જંક્શન કયું આવશે? હાઉ. પ્રશ્નનું ઇનડાયરેક્ટમાં કરતા આગળ, ક્રિયાપદ પાછળ. કરતા છે વી, વીનું શું થાય? બહુવચન છે, વીનું થશે ધે. વીનું શું થાય? ધે. શાલ કે વિલ નું શું થાય? લોકો શું બોલશે હજી પણ આપણે વારંવાર કહેલું છે
કે શુડ નહીં થાય, શાલ કે વિલનું વુડ જ થાય, દે વુડ ગો. અનિલ સુનિલે અહીંયા પ્રશ્ન કર્યો છે કે કેવી રીતે આપણે જઈશું, કેવી રીતે જઈશ? તો જવાબ આવે જઈશ નહીં. અહીંયા જેમ કેવી રીતે જઈશું તો બાય ટ્રેન. કેવી રીતે? ટ્રેન દ્વારા. એ શું છે? રિપ્લાય છે. કોનો છે? અનિલનો. અનિલ રિપ્લાઈડ that they would go by train. વેલું થશે they. કદાચ એવું હોય કે માત્ર બાય ટ્રેન આપી હોત અને વી વિલ ગો ન આપી હોત તો શું? તો પણ વસ્તુ તો આ જ આવે. તમારે વાક્યનો જવાબ, સવાલનો જવાબ પૂરો કરવાનો થાય they would go by train. લાસ્ટ સુનિલનું વાક્ય છે. વાક્ય છે એક્સક્લેમેટરી. ઉદ્ગાર વાક્ય છે એટલે ઓબ્વિયસલી એક્સક્લેમ્ડ વિથ. વન્ડરફુલ આઈડિયા એટલે આ આપણે આઈડિયાની પ્રશંસા કરીએ છીએ અથવા ખુશીનો ભાવાર્થ બતાવીએ છીએ એટલે એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ ગ્લેડ. પ્રશંસાનો ભાવાર્થ લખવું હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એક્સક્લેમ્ડ વિથ એડમાયર, ગમે તે લખી શકાય. સુનિલ એક્સક્લેમ્ડ with joy. Conjunction that. ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું જ પડશે. એટલે પહેલા તો વોટ કે હાઉ દૂર થાય. કર્તા અને ક્રિયાપદ આગળ આવે. ઇટ ઇઝ નું થશે ઇટ વોઝ. અને કમ્પલસરી વેરી શબ્દ એડ કરવો જ પડે. વેરી વન્ડરફુલ આઈડિયા. એક ખાસ બાબત, પેરેગ્રાફમાં આ ચેન્જીસ કરતો રહેવો. એક ચેન્જીસ સેકન્ડ સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં ધેન, અને લાસ્ટ સેન્ટેન્સમાં એટ લાસ્ટ. સેકન્ડ સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં ધેન અને લાસ્ટ સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં એટ લાસ્ટ. જાતે જ પેરેગ્રાફનું હવે ઇનડાયરેક્ટ કરી લો. સેકન્ડ પેરેગ્રાફ. કૃપા વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુમોરો? કોને કહે છે? તો કૃપા. ફર્સ્ટ સેન્ટેન્સ છે પ્રશ્નાર્થ વાક્ય એટલે આવશે આસ્ક. કુશ. પ્રશ્નાર્થ વાક્યોમાં કન્જંક્શન બે છે. એક છે ઇફ, પણ જો એ વાક્ય WH ન હોય તો આપણું વાક્ય છે વોટ એટલે WH થયું એટલે કન્જંક્શન આવશે વોટ. આર યુ કરતા આગળ આવશે, ક્રિયાપદ પાછળ જાય. યુ એટલે કોણ? કુશ. કુશ માટે શું આવે? હી. વોટ હી વોઝ. આપણને આઈડિયા છે કે ઇઝ એમ કે આર નું વોઝ કે વર થાય, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આર જોઈને વર લખી દે છે, પરંતુ હી માટે વોઝ આવે. શું આવે? હી માટે વોઝ.
તો what he was going to do tomorrow નું થશે the next day. આન્સર આપે છે કુશ. કુશ માટે he replied. કોને જવાબ આપે છે? કૃપાને. ઘણા એવું વિચારે કે નહીં સાહેબ અમારે તો લિસનર લખવું છે. જો તમારે લિસનર લખવું હોય તો લખો હર, કન્જંક્શન આવશે that. પણ હું તો હજી પણ કહું છું કે આપણે લિસનર લખવાની કોઈ જરૂરિયાત નથી. હર that. હવે અહીં એ કહે છે કે ટુ વિઝિટ ધ સીશોર. સીશોરની મુલાકાત. એટલે ટૂંકો જવાબ આપ્યો છે. ઇનડાયરેક્ટ કરતી વખતે જવાબ કે વાક્યને પૂરું જ લખવાનું થાય અને વાક્યને પૂરું લખવા માટે આપેલું જે વાક્ય છે એ ઉપરનો સવાલ કે ભાઈ આવતીકાલે શું કરવા જઈ રહ્યો છે અને એનો જવાબ છે સીશોર. બંનેને મર્જ કરી દો તો તમારો વાક્ય અહીંથી આવે he was going to. he was going to visit the seashore. The next day. Krupa said, what a good idea. કેવું વાક્ય છે? ઉદ્ગાર. કેવું વાક્ય છે? ઉદ્ગાર. exclaimed with. હવે વિચારો મિત્રો શું આવશે? exclaimed with glad આવે, sad આવે, praise, wonder, admire. what a good idea. બહુ સરસ આઈડિયા છે. ખુશી એનો મનનો ભાવાર્થ છે. ભાઈ સારો આઈડિયા છે, હર શિશોર ફરવા જઈએ. કોને નામ જ આવે? 3-3, 4-4 મહિનાથી લોકડાઉન થઈ ગયા હોય કોઈ એમ કે ચલો ફરવા જઈએ. કેટલો ઉત્સાહ તમારા બધામાં આવી જાય. એમાં ઉત્સાહનું વાક્ય છે, ખુશીનું વાક્ય છે exclaimed with joy. Conjunction that. આ ઉદ્ગારનું વિધાન વાક્ય બનાવવાનું છે. what a good idea. what કે હાવ તો દૂર થાય છે. બરાબર છે, તો દૂર થાય. પણ વાક્ય હું બને કઈ રીતે? જો વાક્યમાં તમને કર્તા કે ક્રિયાપદ ન આપ્યું હોય તો જાતે જ he is, she is કે it is જે યોગ્ય લાગે એ તમારે કર્તા લખવો પડે. આઈડિયા માટે આવે it is નું ભૂતકાળમાં થાય it was. a very good idea. આ તમને દેખાય છે ખરું ને ક્લીન? હવે એક નવી વસ્તુ આવી. એક વ્યક્તિ એક વાક્યની સાથે બે વાક્યો બોલે તો બે વાક્યોને જોડવા માટે જાણો છો તમે બધા કે બે વાક્યોને જોડવા માટે કન્જંક્શન યુઝ કરવું પડે. એમાં એન્ડ, જનરલી લોકો એન્ડ એડેડ ધેટ થી ટેવાયેલા છે, પણ જરૂરી નથી કે એન્ડ જ યુઝ કરો. એન્ડ, બીકોઝ, સો, બટ આવા કોઈ પણ કન્જંક્શન તમે યુઝ કરી શકો. તો અહીં વધારે સુટેબલ આપણે કોઈ પણ એટલે આપણી ઈચ્છા શક્તિ પ્રમાણે નહીં, અનુવાદને લઈને જે સેટ થતું હોય તે. અહીંયા આવશે એન્ડ. બહુ સારો આઈડિયા છે. અને જઈશું કોની સાથે? એન્ડ. વાક્ય કેવું છે? પ્રશ્ન. asked. with whom?
સબ્જેક્ટ યુ અને આ પાછળ યુ એટલે કોણ? કુશ. હી વિલનું થશે વુડ ગો. લાસ્ટ કુશ એટલે કે હી. આ પ્રશ્ન છે કોની સાથે જઈશ? કઝિનની સાથે જઈશ. રિપ્લાઈડ that આ હાફ સેન્ટેન્સ છે. પૂરું વાક્ય જ કે ના બને. તે જશે તેના કઝિનની સાથે. he would go with તેના કઝિનની. માય એટલે કુશ માટે કુશ કહે છે કે મારા કઝિનની સાથે. આપણે લખવાનું છે તેના કઝિનની સાથે, એટલે માયનું થશે હિસ. હવે ચેન્જીસ. then at last અહીંયા બી લખી શકીએ after him. પણ આ બે ચીજ કમ્પલસરી, આ બે શબ્દો લખવાના જ થાય તમારે. Have you seen this film, જયની? જો પેપરની અંદર ઇનડાયરેક્ટ સેન્ટેન્સ રીતે નથી કામનું, પેરેગ્રાફ વર્ઝનમાં લખવાનું છે. એટલે હવે એક્ઝેક્ટલી પેપરમાં તમારે કઈ રીતે લખવાનું છે એ જ રીતે હું લખું છું. પહેલું જ વાક્ય કોણ બોલે છે? પ્રકાશ. પ્રકાશ. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. આસ્ક્ડ. કોને કહે છે? જૈની એ લિસનર છે. કેવી રીતના ખ્યાલ આવે? અલ્પ વિરામ પછી નામ આપ્યું હોય ને સમજવું કે લિસનર છે. હું કહું જેનિસ, તો એ નામ પછી અલ્પ વિરામ છે, એટલે મતલબ જેનિસ એ લિસનર છે. એમ જૈની એ લિસનર છે. આસ્ક જૈની. કન્જંક્શન કયું? ઇન્વર્જન ક્વેશ્ચન છે એટલે કન્જંક્શન આવશે ઇફ. કરતા છે યુ આગળ આવે, હેવ પાછળ જાય. યુ એટલે જૈની માટે શી. હેવ નું થશે, બોલો હેવ નું શું થાય? હેવ કે હેઝ નું થાય હેડ. સીન. ધીસ ફિલ્મ. ધીસ નું થાય ધેટ ફિલ્મ. પેપરમાં તમારે આ રીતે પેરેગ્રાફની જેમ જ લખવાનું. અલગ અલગ સેન્ટેન્સ અલગ અલગ લાઈન એવું લખવાની જરૂર નથી. સેકન્ડ આન્સર સેન્ટેન્સ કોણ છે? જૈની બોલે છે. પણ જૈની શું કરે છે? આ જે પ્રશ્ન છે પ્રશ્નનો જવાબ આપે છે. શું ત્યાં મૂવી જોઈ? હા, 2 વખત જોઈ. તો જૈની એટલે કે એના માટે શી replied that. માત્ર ટ્વાઇસ આપ્યું છે પણ એક વસ્તુ રહી ગઈ. માત્ર રિપ્લાઇડ, ઓલો આન્સર રોંગ છે. માત્ર રિપ્લાઇડ નહીં આવે. યાદ કરો માત્ર રિપ્લાઇડ કેમ નહીં? યસ છે. યસ એ કેવો રિપ્લાઇડ કહેવાય? યસ, હા મેં જોયું. પોઝિટિવલી રિપ્લાઇડ. શી પોઝિટિવલી રિપ્લાઇડ ધેટ હવે વાક્યને પૂરું કરવાનું છે. હા મેં જોઈ છે. ના જોઈ નથી. હા જોઈ છે. તો રિપ્લાઇડ ધેટ. મેં કીધું છે કે વાક્ય પૂરું કરો ઉપરના સેન્ટેન્સનો ઉપયોગ કરવો.
she had seen that film twice. બે વખત. She had seen that film twice. બે વખત. How is it? કેવી રહી એ ફિલ્મ તારા માટે? કોણ બોલે છે હવે થર્ડ સેન્ટેન્સ? પ્રકાશ. પ્રકાશના જગ્યા આપણે હી પણ લખી શકીએ. વાક્ય પ્રશ્નાર્થ છે. પ્રકાશે એક તો પ્રશ્ન કરેલો, અહીંયા ફરીથી પ્રશ્ન કરે છે. મારા વાક્યમાં જ જવાબ છે, ફરીથી પ્રશ્ન કરે છે. અગેન ફરીથી કહેવાનું કે ધ્યાન આપો અહીંયા. એ જ રીતે ફરીથી હી અગેન આસ્ક. કોને કહે છે લખવાની જરૂર નથી. કંજંક્શન આવશે હાઉ. ઇઝ ઇટ કરતા છે ઇટ, જે આગળ આવશે ઇટ. વોઝ હાઉ ઇટ વોઝ. જવાબ કોણ આપે છે હવે? યસ, જયની જવાબ આપશે. વેરી નાઇસ જયની. શી જવાબ માટે આવશે રિપ્લાઇડ that. તેણીએ જવાબ આપ્યો. એ મૂવી કેવી હતી? નાઇસ હતી. જવાબ આખો પૂરો કરો. It was very nice. And કેમ and? નવું વાક્ય આવ્યું છે. બે વાક્યોને જોડવા. આમ તો because, but, so, અહીંયા and suitable છે. And go and watch it. જાઓ અને જોઈ લો. તો આ વાક્ય સજેસ્ટેડ, કેમ કે આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ એટલે શું? જે વાક્યની શરૂઆત મૂળ રૂપથી થાય એને ઇમ્પેરેટિવ કહેવાય. ઇમ્પેરેટિવમાં રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, સજેસ્ટેડ, એડવાઇઝડ ગમે તે હોઈ શકે. અહીં ઇન્ફોર્મ બી કરીએ. ઇન્ફોર્મ કર્યું કે જા જોઈ લે, તો આપણે ઇન્ફોર્મ લખીએ. એન્ડ ઇન્ફોર્મડ. પણ આ પ્રકારના ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કન્જંક્શન માત્ર ટુ આવે. ગો એન્ડ વોચ ઇટ. ગો એન્ડ વોચ ઇટ. તો એક્ઝામમાં તમારે આ રીતે પેરેગ્રાફની જેમ જ લખવાનું થશે. નેક્સ્ટ પેરેગ્રાફ જલ્દી વાર વિચારી લો. હાઉ ડિલિશિયસ ધીસ સ્વીટ ડિશ ઇઝ. ઉદ્ગાર વાક્ય છે. કોનું છે પ્રથમ ઉદ્ગાર વાક્ય? ધ્રુમિલ. ઉદ્ગારમાં શું આવશે? એક્સક્લેમ્ડ વિથ. આ રહ્યું ઉદ્ગાર. કેવો ભાવાર્થ છે? પ્રશંસા. બહુ સ્વાદિષ્ટ ડીશ છે. પ્રશંસા. પ્રેઝ. પરંતુ ઉદ્ગાર વાક્યમાં જ્યારે બી આપણે લિસનર મૂકવો હોય ત્યારે કમ્પલસરી ટુ. કોને કહે છે? નિહારિકા. યસ, ટુ ઊંઘતા નહીં, અહીંયા ધ્યાન આપજો. ટુ નિહારિકા that. વાક્યને ઇનડાયરેક્ટ કરીએ. હાઉ ડિલિશિયસ ધીસ સ્વીટ ડિશ ઇઝ. કરતા કોણ છે? કે વાત કોણ છે? ધીસ સ્વીટ ડિશ. તો ધીસ નું શું થશે? ધેટ. બે વખત ધેટ આવે, ચિંતા નહીં કરવાની. ધેટ સ્વીટ
This was very compulsory એડ કરવાનું. Delicious. How કે what દૂર થઈ જાય. સેકન્ડ સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં ધેન કોણ બોલે છે હવે? નિહારિકા. નિહારિકા માટે she. વાક્ય કેવું છે? ક્વેશ્ચન, પ્રશ્નાર્થ માટે આસ્ક. બીજા કોઈ નખરા નહીં, અહીંયા જ ધ્યાન. આસ્ક. કંજંક્શન, ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે આવશે if. શું આવે? if. કરતા આગળ આવે યુ એટલે કોણ? ધ્રુમિલ. he. ડુ કે ડસ થી ક્વેશ્ચન આપ્યું હોય તો આ વર્તમાન કાળ થયો, તમારે સીધું ભૂતકાળ કરવાનું છે. એટલે ભૂતકાળ કરવા માટે આ જે લાઇક્ડ છે, લાઇક છે એનું સીધું જ ભૂતકાળનું રૂપ લાઇક્ડ. it. Certainly who prepared this for us? કોણ બોલે છે આ વાક્ય? ધ્રુમિલ બોલે છે. he. Certainly એટલે શું? Surely, of course, why not, fine. આ શબ્દ એવું કહેવા માંગે છે કે ધ્રુમિલ એ નિહારિકાની વાત સાથે સહમત છે. સહમતિ દર્શાવવા માટે શું આવે? અગ્રીડ વિથ. he agreed with. કોની સાથે સહમત છે? her. and કેમ? એક વાક્ય પત્યું. અને યાર કોણે બનાવી આ આપણા માટે? અને કોણે બનાવી આપણા માટે? બે વાક્યોને જોડવા કંજંક્શન અહીં સેટ થશે એન્ડ. વાક્ય છે પ્રશ્નાર્થ એટલે આસ્ક. કંજંક્શન આવશે who. ભૂતકાળ છે, પ્રિપેર્ડ એ ભૂતકાળ છે એટલે એનું પૂર્ણ ભૂતકાળ થાય હેડ પ્રિપેર્ડ. This નું થશે that. for us. us એટલે આપણા માટે, us એ બહુવચન છે એટલે એના માટે આવશે them. હવે લાસ્ટ સેન્ટેન્સ છે એટલે કમ્પલસરી લખી દેવાનું એટ લાસ્ટ. શું લખવાનું? એટ લાસ્ટ. કોણ જવાબ આપે છે? ધ્રુમિલ. નિહારિકા. ધ્રુમિલ. નિહારિકા. she. અને આ જવાબ આપે છે કોણે બનાવી આપણા માટે? તો મારી મમ્મીએ બનાવી. હંમેશા હુના સ્થાને જવાબ લખી દો. હુની જગ્યાએ તમારે લખવાનું થાય. હુની જગ્યાએ તમારે લખવાનું થાય નામ. તો she replied that હુના સ્થાને માય મધર. માય મધર નું શું થશે? માય એટલે મારી મમ્મી. આવું નિહારિકા કહે છે તો માય નું નિહારિકા માટે હર મધર. હવે જે વાક્ય છે જે had prepared that for them. હજુ પેરેગ્રાફ પત્યા પછી તમારે અંડરલાઈન કરવી કોઈ સરસ મજાના વાક્યોના નીચે, શબ્દોના નીચે જેને તમે બહુ મહત્વ આપવા માંગો છો પેપરમાં પણ, જેમ કે એક્સક્લેમ્ડ વિથ પ્રેસ નીચે અંડરલાઈન કરવી. એના પછી અગ્રીડ વિથ નીચે પણ અંડરલાઈન કરવી. ધેન એટ લાસ્ટ. હવે 3 કે 4 શબ્દો કે જે શબ્દો ખરેખર ખૂબ સારા રીતે આપણે લખેલા છે એના નીચે અંડરલાઈન કરવાની થાય.
સેક્રેટરી ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ શું કહેવા માંગે છે? વિશ કરવું. વિશ્ડ. સર. સર શબ્દ માટે શું આવે? પોલાઇટલી. તો સેક્રેટરી પોલાઇટલી વિનમ્રતાથી વિશ્ડ ગુડ મોર્નિંગ. ટુ બોસ. હવે કોણ બોલે છે? બોસ. હવે આપણે સેક્રેટરીને શીમાં ગણીએ અને બોસને હીમાં કન્ટિન્યુ કરીશું. બોસે પણ ગુડ મોર્નિંગ વિશ કરી. બોસે પણ. બોસ ઓલ્સો. એક વસ્તુ હજી પણ રહી ગઈ. આપણે પૂરો પેરેગ્રાફ લખી રહ્યા છીએ એટલે then boss also wished good morning. આવું બી લખી શકીએ અને એની જગ્યાએ લખવું હોય ને તો wished the same. એ જ વિશ કર્યું મતલબ આવો. and I am happy to see you on time. and સાદું વાક્ય છે તો આવશે said that. and said that I am happy. I am એટલે he was happy to see you એટલે કોણ? સેક્રેટરી. સેક્રેટરી આપણે કીધું શીમાં કન્ટિન્યુ કરીએ એટલે see her on a time. and asked અને કહે છે કેમ? પ્રશ્ન છે. will you translate a letter? શું આ લેટર ટ્રાન્સલેટ કરશો? હવે આ આસ્ક તો છે જ. એન્ડ આસ્ક. પણ કન્જંક્શન આવશે ઇફ. કરતા આગળ જાય. યુ એટલે કોણ? સેક્રેટરી માટે શી. વિલ નું શું આવશે? વુડ. ટ્રાન્સલેટ. ધીસ નું થશે that later. ફૂલ સ્ટોપ. સેક્રેટરી એટલે કે શી પોલાઇટલી. કેવું વાક્ય છે? should I translate it into ગુજરાતી or હિન્દી? શેમાં ટ્રાન્સલેટ કરું? ગુજરાતી કે હિન્દી? ઇંગ્લિશ. સોરી, આ વાક્ય છે પ્રશ્નાર્થ. પોલાઇટલી આસ્ક્ડ. કન્જંક્શન આવશે if. should I એટલે સેક્રેટરી she should translate it into Gujarati or Hindi. Translate it into Gujarati or Hindi. At last sentence છે એટલે બોસ કહે છે you must translate it into
ગુજરાતી. તારે તો ગુજરાતીમાં જ ટ્રાન્સલેટ કરવું પડશે. મસ્ટ શું બતાવે છે મિત્રો? ફરજિયાતપણું. શું બતાવે છે? ફરજિયાતપણું. તો હી વાક્ય છે જવાબ, પ્રશ્નનો જવાબ છે. હી રિપ્લાઈડ with order, conjunction આવશે that. You એટલે સેક્રેટરી, એટલે કે she must translate it into ગુજરાતી. આ થયો પેરેગ્રાફ. જરૂરી ચેન્જીસ હવે જે તમારે કરવાની છે અંડરલાઈન. અહીંયા આવશે પોલાઇટલી wished, also wish the same. એના પછી then, at last, politely asked અને replied with order. આ જે તમે અંડરલાઈન કરો, આ પરફેક્ટ તમારો પેરેગ્રાફ થયો કહેવાય. તો 4 આઉટ ઓફ 4 માર્ક્સ તમે આ પદ્ધતિ લખશો. એમાં આ અંડરલાઈન આવું નહીં કરવાનું, વાક્ય પૂરું કરવાનું કે ભાઈ યુ મસ્ટ ટ્રાન્સલેટ ઇટ ઇન્ટુ ગુજરાતી. આખું વાક્ય પૂરું કરવાનું થાય. આ તો અત્યારે ચાલે છે સમય બચાવો અભિયાન. તો આ રીતે મેક્સિમમ પ્રયત્ન કરશો બીજા પેરેગ્રાફના. જય હિન્દ.